કલોલ પ્રાંત અધિકારીની કચેરી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓના સૂત્રોચ્ચારથી ગાજી ઉઠી હતી। પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે। ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે ઉમેદવારોને ધમકાવવાના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો વધ્યો છે। કલોલમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ દ્વારા તેમના ઉમેદવારોને સતત ધમકાવવામાં આવી રહ્યા છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવીને બેસાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખાસ કરીને સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે કોંગ્રેસે આંગળી ચીંધી છે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે પક્ષપાતી કામગીરીને કારણે ઉમેદવારોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે ચીમકી આપી છે કે જો પોલીસ પોતાની દમનકારી નીતિ બંધ નહીં કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો તેઓ જલ્દી ધરણા પર બેસશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।